723 જેટલા પેજ છે, એમાં તમે કોઈ પણ પેજ ઉઠાવી લેજો, એમાં ટાર્ગેટ ફક્ત ને ફક્ત મુસ્લિમ સમાજ જ છે. તમે આપથી એક રિક્વેસ્ટ કરવામાં આવી છે કે આપ આમાં સ્વતંત્ર તરીકે આને કામ કરશો, અને 7 નંબરના જે ફોર્મની પ્રક્રિયા આ લોકો કરી રહ્યા છે એનામાં ષડયંત્રની અંદર બીએલઓ ઓફિસર હોય કે એમએલએ હોય કે એમપી હોય, જેનો પર જે કાયદેસર કાર્યવાહી આમાં કરવાની જરૂર છે સાહેબ, અને બધા ફોર્મ કેન્સલ થાય એવી માંગ ઓલ ઇન્ડિયા 25 અત્યારે મુસ્લિમ તમારા માટે કરવા માટે ટ્રાય કરું છું. માંગરોળ તાલુકાની અંદર જે 7 નંબરનું ફોર્મનું દુરુપયોગ થયું છે એમાં 12,000 થી 14,000 જેટલા લોકોનું નામ આમાંથી કપાઈ ગયા છે. એ બાબતમાં અમે સાહેબથી મળવા માટે આવ્યા છે. સાહેબ રજા પર હતા. અમે આસિસ્ટન્ટ મામલતદાર સાહેબથી મુલાકાત કરી છે અને એમને એક આવેદનપત્ર આપ્યું છે કે આજે ગેરકાયદેસર મતલબમાં 7 નંબરનું જે ફોર્મ ભરવામાં આવ્યું છે અને ષડયંત્રના તौर પર ફક્ત ને ફક્ત એક મુસ્લિમ લોકોનું નામ આમાંથી કાપવામાં આવ્યા છે. જેમ કે અમારા પાસે જે પીડીએફની યાદી આવી છે એમાં 724 પેજ છે. એમાં તમે કોઈ પણ પેજ ઉઠાવીને તમે જોશો તો બધા જ પેજ પર મુસ્લિમોનું નામ છે, અને આ ષડયંત્ર રૂપમાં મતલબમાં કામ કરવામાં આવે છે. અમે ખાસ કરીને એની અપીલ કરવા માટે આવ્યા છે કે જે પણ આમાં કંઈ ફરવાયેલા છે એમના પર કાયદેસર કાર્યવાહી કરી એમના પર ગુના દાખલ કરવાની અમે માંગ કરી છે.